ટાંકી ધરાશાયી થઈ હતી, જેમાં બંને એજન્સીની તપાસમાં મોટા ખુલાસા થયા છે। સ્ટ્રક્ચર રિપોર્ટમાં થયો છે ચોંકાવનારો ખુલાસો, જેમાં માત્ર 30% જેટલો જ સિમેન્ટનો વપરાશ કરાયાનો ઘટસ્ફોટ થયો છે। સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટે કરી હતી તપાસ। ગુજરાત એન્જિનિયરિંગ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટે પણ તપાસ કરી હતી। બંને એજન્સીઓના રિપોર્ટમાં થયો ચોંકાવનારો ખુલાસો, જેમાં પાણીની ટાંકી બનાવવા પાછળ મોટો ભ્રષ્ટાચાર થયો હોવાનો ખુલાસો થયો છે। બંને એજન્સીઓ દ્વારા રિપોર્ટ પોલીસને સુપરત કરવામાં આવ્યો। જિલ્લા પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરાયો। એસવીએનઆઈટી અને ગુજરાત એન્જિનિયરિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના રિપોર્ટમાં આ ચોંકાવનારી હકીકતો સામે આવી છે। ત્યારે હાલ આપણી જોડે જે એસવીએનઆઈટીના જે છે તે ઉપસ્થિત છે, સીધી વાત કરીશું તેમના જોડે। સર, જણાવજો કઈ રીતના રિપોર્ટો જે સેમ્પલો ફેલ ગયા છે, કયા સેમ્પલો ફેલ ગયા ને કેટલી માત્રા સિમેન્ટની હતી આમાં? જે અમે લોકોએ ત્યાં સ્થળ તપાસ જે કરેલી તેમાં 3 પ્રકારના સેમ્પલ કલેક્ટ કરેલા। વિજ્યુઅલ ઇન્સ્પેક્શન તો ખરું જ પોલીસને વિજિલન્સની સાથે। તેમાં કોન્ક્રીટના કોર કાઢેલા, બરાબર, ટોટલ 12 કોર કાઢેલા। તેમાં 6 કોર અમે ગાંધીનગર વિજિલન્સને આપેલા, એ લોકો કલેક્ટ લઈ ગયેલા। 6 અમારી પાસે હતા કોન્ક્રીટના કોર। લોખંડના 26 સળિયા કાઢેલા, તેમાં 13 વિજિલન્સવાળાની પાસે છે, એ બાકીના 13 અમારી પાસે છે। અને માટીના પરીક્ષણ કરેલું, એમાં 2 રિપોર્ટ આજે આવી ગયા। એને આધારે અમે પહેલું પાર્ટ 1 જે રિપોર્ટ છે તે સુપરત કરી દીધું। તેની અંદર કોન્ક્રીટની જે ટેન્ડરમાં M30ની જોગવાઈ હતી, M30નું કોન્ક્રીટ થવું જોઈએ। M30ને માટે રીડિંગ જે આવે કોન્ક્રીટના કોરના, એની વેલ્યુ 25 થી 30ની વચ્ચે આવી જોઈએ। જ્યારે અમે કોન્ક્રીટના કોર આજે લેબોરેટરીમાં જે તોડ્યા વિજિલન્સની હાજરીમાં વિટનેસ કરાવીને, તો એ વેલ્યુ 8 થી 18ની વચ્ચે આવે છે, એટલે ઘણી ઓછી આવે છે। સળિયાના જે સેમ્પલ લીધેલા તે બધા ઓકે છે, પાસ થઈ ગયા છે। માટીનો સેમ્પલનું ટેસ્ટિંગ હજુ બાકી છે, 10 દિવસ પછી રિઝલ્ટ આવશે, ત્યાર પછી પાર્ટ 2 અમે ફાઇનલ રિપોર્ટ રજૂ કરશું। એટલે કોન્ક્રીટની જે ગુણવત્તા છે તે ખૂબ જ નિમ્ન કક્ષાની છે એવું કહી શકાય। તો બિલકુલ જે પ્રમાણે આપણે સાંભળ્યું છે કે મોટો ભ્રષ્ટાચાર પાણીની ટાંકી બનાવવા પાછળ કરવામાં આવ્યો છે। આ અમે નથી કહેતા, પરંતુ જે રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો છે, M30 જેટલું પ્રમાણ હોવું જોઈએ, પરંતુ તેની સામે માત્ર 8 થી 18 જેટલા ટકા જેટલું જ જે પ્રમાણ છે તે મળી આવ્યું છે, જે દર્શાવે છે કે કેટલો મોટો ભ્રષ્ટાચાર છે તે આ પાણીની ટાંકી બનાવવા પાછળ કરવામાં આવ્યો છે। સળિયાના સેમ્પલ પણ લેવામાં આવ્યા હતા, પરંતુ સળિયાના સેમ્પલ હાલ પાસ થઈ ચૂક્યા છે, પરંતુ હજી માટીના જે સેમ્પલોનું પરીક્ષણ હજી પણ બાકી છે। ત્યારે આ રિપોર્ટની અંદર પણ હવે શું ખુલાસો થાય છે તે જોવાનું રહે છે।